એક સંખ્યામાં 25 નો ઘટાડો કરવાનો. એ સંખ્યા કઈ છે એ મને નથી ખબર, ક્યાંથી મળશે એ હું તમને કહીશ. એક સંખ્યામાં 25 નો ઘટાડો કરો ને એટલે સંખ્યા 80% થઈ જાય. કોઈ પણ સંખ્યા પોતાનામાં 100% હોય, એ 100% માંથી તમે 80% નો 20% નો ઘટાડો કરશો ને તો જ એ સંખ્યા 80% વધે. કારણ કે રકમમાં એવું કીધું છે કે 25 નો ઘટાડો કરો. 25 સંખ્યા છે, ટકાવારી નથી, કે 20%. આ 20% શું કામ લીધા એ હવે તમને આઈડિયા આવી ગયો છે. 20% એટલે કેટલા થાય? 1/5. આ થઈ જાય ઓરિજિનલ નંબર. જો ઓરિજિનલ નંબર 5 હોય તો એના 20% કેટલા થાય? 1. કે ઓરિજિનલ નંબર 5 યુનિટ લઈ લો અને એના 20% એટલે કેટલા થાય? 1. તો 5 માંથી 1 ઘટાડવાના. 5 માંથી 1 ઘટાડો તો એ ઘટાડો જે છે ને એ તમને કેટલો આપ્યો છે? 25. તો 1 યુનિટ એટલે 25. 1 યુનિટ એટલે કેટલા થાય? 25. માની લો મને એવું કીધું છે તો એ સંખ્યાના 20% કેટલા થાય? તો સંખ્યા અગર પૂછી હોત, માની લો એક સવાલ તમને અહીંયા પૂછી શકે ભાઈ તો એ સંખ્યા કેટલી? સંખ્યા પૂછી હોત તો 1 યુનિટના 25, તો 5 યુનિટના 25 ગુણ્યા 5, તો એ સંખ્યા 125 આવે. હવે તમને એવું પૂછ્યું છે કે આના 20%, તો આના 20% કરશો ને એટલે કેટલા આવશે? 1. 20% 25 આવે. કાં તો તમે સંખ્યાના 20% ગણી જુઓ એટલે 1/5. 25 × 5 = 125. તો જવાબ કેટલો આવ્યો? 25. ફોર એક્ઝામ્પલ માની લો કે અહીંયા 30% પૂછ્યું છે તો કંઈક ડિફરન્ટ જવાબ આવશે. તો 5ના 30% પહેલા કરો. 5ના 30% એટલે 3/10 સાથે ગુણો, તો 5 ગુણ્યા 3/10, 5 દુ 10 અને ગુણ્યા કરી નાખો 25, તો 25 તેરી 75. 75 ભાગ્યા 2 કરો તો જવાબ આવશે 37.5. ફોર એક્ઝામ્પલ માની લો 40% માંગ્યું છે. 5ના 40% એટલે કેટલા? તો 5ના 40% એટલે 5 ગુણ્યા 2/5 અને ગુણ્યા તમારે કેટલા કરવાના? 25. તો 5 કેન્સલ, 25 ગુણ્યા 2 કરશો તો 50.